જય શ્રી કૃષ્ણ. આજે હું ભરેલા મરચાંનો સંભારો બનાવવાની છું. તો ચાલો શરૂ કરીએ. ભરેલ મરચાં બનાવવા માટે મેં આ રીતે 2 થી 3 મરચાં, થોડા પૌવા અને થોડું નમકીન લીધેલું છે. પૌવા આપણે જે બટેકા પૌવાના પૌવા હોય એ જ છે. એને 2 થી 3 પાણીથી ધોઈ અને 10 મિનિટ માટે રાખી દેવાના છે. અને નમકીનને આ રીતે ખાંડણી દસ્તામાં આપણે અધકચરું વાટી લેવાનું છે, અથવા તો તમે એને મિક્સરમાં પલ્સ મોડ પર પણ ભૂકો કરી શકો છો. હવે 10 મિનિટ પછી આપણા પૌવા સરસ રીતે પલળી ગયા છે. એને આ રીતે હાથેથી થોડા મિક્સ કરી દઈએ કે જેથી અંદર ગઠ્ઠા ના રહે. અને હવે જે ભૂકો કરીને રાખેલું છે નમકીન એ બધું ઉમેરી દઈશું. ત્યાર પછી આપણા રોજિંદા મસાલા એટલે કે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર હું ઉમેરી રહી છું. અને ત્યાર પછી આપણે મીઠું ઉમેરવાનું છે, પણ નમકીનના ભાગનું મીઠું પહેલાંથી જ ઉમેરેલું હોવાથી ફક્ત પૌવાના ભાગનું મીઠું ઉમેરવાનું છે. અને થોડો ગોળ પણ ઉમેરી રહી છું. જો તમને ના પસંદ હોય તો તમે ગોળને સ્કીપ કરી શકો છો. અને 1 થી 2 ચમચી જેટલું તેલ ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ અહીં આપણે જે ચવાણું લીધું છે એમાં તેલ હોવાથી હું તેલ ઉમેરતી નથી. ત્યાર પછી ઝીણી સુધારેલી ધાણા ભાજી અને લીંબુનો રસ ઉમેરું છું. અને પછી આ બધું જ બરાબર હાથેથી મસળી અને મિક્સ કરી લેવાનું છે. પણ સાથે જ મેં અહીં લોખંડની કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂક્યું છે, કે જેથી આપણે મરચાંની અંદર મસાલો ભરીએ ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય, એટલે આપણો સમય પણ બચે. તો આ મસાલો બરાબર હલાવી અને ધોઈ કોરા કરી અને જે મરચાં રાખ્યા છે એમાં વચ્ચે કાપો કરી અને બરાબર દબાવી અને આ મસાલાને ભરી દેવાનો છે. આ રીતે બરાબર દબાવી અને બધો મસાલો ભરી દેવાનો છે. હવે આ જ રીતે ભરેલા મરચાંને જો આપણે ચણાના લોટના ખીરામાં બોળી અને તળી લઈએ તો ભરેલ મરચાંના ભજીયા પણ થઈ જશે. તો આપણે જે ચણાના લોટનો ભરેલા શાક કે ભરેલા મરચાંનો મસાલો બનાવીએ છીએ એના બદલે આ મસાલો ઝડપથી તૈયાર થઈ જાય છે. આ રીતે બધા જ મરચાંને આપણે બરાબર ભરી લેવાના છે. અને ત્યાં સુધીમાં આ બાજુએ કઢાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું હશે. તો હવે આ ગરમ થયેલા તેલમાં આપણે રાઈ ઉમેરીએ. 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરી છે. સાથે જ 1 નાની ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે. અને નાની ચમચી જેટલો મેથીનો પાવડર ઉમેરવાનો છે. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી અને બરાબર વઘારને આપણે પહેલાં હલાવી લઈએ. અને પછી એમાં એક કરી અને આ ગરમ તેલની અંદર આપણે આ જે ભરેલા મરચાં છે એને બરાબર સાંતળી લેવાના છે. આ રીતે આગળ પાછળ ફેરવતા જઈ અને મસાલાની સાથે સાથે મરચાંને પણ બરાબર સાંતળી લેવાનું છે. હવે 1 મરચું થઈ જવા આવ્યું છે એટલે હું બીજું મરચું ઉમેરી રહી છું. અને જે મરચું બરાબર સાંતળાઈ ગયું છે એને બહાર કાઢી લઈએ. અને હવે ફરીથી આપણે બાકી રહેલા મરચાંને પણ આવી જ રીતે એક કરી અને સાંતળી લેવાનું છે. આવું કરવાથી બધા જ મરચાં એક સરખા ક્રિસ્પી સતળાઈ જશે. જો આ રીતે બધા જ મરચાંને હલાવી અને ગોળ ગોળ ફેરવતા જઈ અને બધી જ બાજુથી બરાબર એને સાંતળી લેવાના છે. ત્યાર પછી બધા મરચાં ફરીથી આપણે ઉમેરી દઈએ. અને તમે ઈચ્છો તો જે મસાલો વધ્યો છે એ પણ આ સમયે તમે એમાં ઉમેરી અને
હલાવી અને મિક્સ કરી શકો છો. પણ મારે સાંજે ભજીયા બનાવવાના હોવાથી આ મસાલો હું ફ્રીઝમાં રાખી દઉં છું અને સાંજે ઉપયોગમાં લઈશ. આ રીતે બરાબર મસાલો ભરી અને તળેલા અને સાતળેલા જે મરચાં છે એને આ વઘાર કરી અને સાતળવાથી એ મરચાંના ઇન્સ્ટન્ટ સંભારામાં ફેરવાઈ જશે અને દાળ ભાત સાથે તો એની અલગ જ મજા આવશે. જો આ રીતે બરાબર આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર છે આપણો ગરમા ગરમ ભરેલા મરચાંનો સંભારો.